નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું અંકુર સર. મનુષ્યના શ્વસનતંત્રમાં નસકોરાં, શ્વાસનળી, ફેફસાં અને ઉરોદર પટલનો સમાવેશ થાય છે. હવા નસકોરાં દ્વારા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં રહેલા નાના વાળ અને શ્લેષ્મ દ્વારા હવામાંથી ધૂળ અને અશુદ્ધિઓ ગળાઈ જાય છે. ત્યારબાદ હવા કંઠનળીમાંથી શ્વાસનળીમાં જાય છે. અહીં આવેલી કાસ્થીની વલયમય રચનાઓ ખાતરી કરે છે કે હવાનો માર્ગ ક્યારેય બંધ ન થઈ જાય. ત્યારબાદ શ્વાસનળી બે શ્વાસવાહિનીમાં વિભાજિત થઈને ફેફસામાં પ્રવેશે છે, જ્યાં તે નાની નાની અનેક નલિકાઓમાં વહેંચાઈ જાય છે. અંતે હવા આ ફુગ્ગા જેવી રચના એટલે કે વાયુકોષ્ઠોમાં પહોંચે છે, જ્યાં તેની દિવાલ પર રહેલી રુધિર કેશિકાઓ દ્વારા વાત વિનિમય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું શ્વસનતંત્ર. મને આશા છે કે તમને મજા આવી હશે. આવા જ વિડીયો જોવા માટે અંકુર સરની આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.